અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકલા માતાની પછેડીએ આજે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. એક સમયે મંદિરમાં પ્રવેશબંધી સામે ભક્તિના પર્યાય તરીકે જન્મેલા હરતા ફરતા મંદિરો હવે કાયદાકીય રક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમકશે. ભાનુભાઈ ચિતારાનો પરિવાર 8 પેઢીથી આ પરંપરાને જાળવે છે. મળીએ આ પરિવારને. સામાજિક ભેદભાવના યુગમાં જ્યારે મંદિરોના દ્વાર બંધ હતા, ત્યારે દેવી પૂજક સમુદાય સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડારી ભક્તિનો નવો માર્ગ શોધ્યો હતો. લાલ, કાળા અને સફેદ કુદરતી રંગોથી તૈયાર થતી આ માતાની પછડી આજે અમદાવાદની વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ છે. જીઆઈ ટેગ મળવાથી હવે તેના આર્થિક લાભો સીધા મૂળ કારીગરો સુધી પહોંચશે. નેશનલ એવોર્ડ બી મળેલો છે અને અત્યારે 2023 પદ્મશ્રી મળ્યો અને હવે જીઆઈ ટેગ બી મળી ગયું, એટલે અમારે રોજીરોટીનો કોઈ ઉદ્ધાર થયો છે અને આગળ હજુ અમને અમારી જનરેશનને બી કંઈ આગળ મોકો મળશે. અહીંયા ગુજરાતમાં જે લોકો છે એ માનવાવાળા છે દેવી દેવતાઓમાં. તો નવરાત્રિમાં જે માતાજીની પૂજા પાઠ કર્યું હોય ત્યારે અમારા વડવાઓએ માતાની પછડીની ઉત્પત્તિ કરી હતી. તો એ ગમે ત્યાં સારી જગ્યાએ લગાવી ને પૂજા પાઠ કરીને રાખતા. એ રીતે માતાની પછડીની ઉત્પત્તિ થઈ હતી. એક મોબાઈલ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે માતાની પછડી. લોખંડનો કાટ, ગોળ અને મજીઠના મૂળ જેવા કુદરતી તત્વોમાંથી તૈયાર થતા રંગો એ આ કળાની મુખ્ય વિશેષતા છે. કાપડની મધ્યમાં બિરાજમાન આદિશક્તિ અને તેમની આસપાસ કંડારાયેલા પૌરાણિક પ્રસંગો દરેક પછડીને જીવંત વાર્તામાં પરિવર્તિત કરે છે. વિયેના અને ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમ સુધી પહોંચેલી આ વિરાસતને હવે હસ્તકળા વિભાગ દ્વારા આધુનિક માર્કેટિંગ અને સ્કિલ અપગ્રેડેશનના નવા આયામ મળી રહ્યા છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની શાન વધારનાર આ કળા આજે આસ્થા અને સંઘર્ષનું પ્રતીક બનશે. અંદાજે 80 જેટલા પરિવારો દ્વારા સચવાયેલો ઐતિહાસિક વારસો આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. માતાની પછડી હવે માત્ર કાપડ નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા અને શ્રમિકોની અજોડ મહેનતનું પ્રમાણ છે. इसमें हम लोग बीच बीच में एग्जीबिशन वगैरह शुरू करते हैं. हैंडीक्राफ्ट डिपार्टमेंट है, खादी ग्रामोद्योग विभाग होता है, भारत सरकार का स्किल डेवलपमेंट होता है, हमारा जो अलग अलग पॉलिसी होता है. तो इसके माध्यम से कैसे ये लोगों का स्किल डेवलपमेंट के साथ अपग्रेडेशन कर सकते हैं, इनका मार्केटिंग को कैसा लाइवलीहुड को बढ़ा सकते हैं. तो इसके हिसाब से हम लोग को इनका जो सेल्फ हेल्प ग्रुप होता है, तो इसका जो तरीका में होता है, तो ये हम लोग को करने के लिए हम लोग को ये जो फैमिली के साथ इनके साथ हम लोग को कंटिन्यूएशन हम लोगों का संपर्क रहता है.